ઘણીવાર મારા સગાવાળા મિત્રો મને પૂછતા હોય છે કે ભાઈ તું શેર બજારમાં કામ કરે છો તો અમને પણ શીખવાડ, અમારે પણ શેર બજારમાં પૈસા લગાવવા છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો મારો તેમને પહેલો સવાલ એ હોય છે કે ભાઈ તમારે શેર બજારમાં પૈસા લગાવવા શું કામ છે. મેં એમને જરૂરી માહિતી તો ચોક્કસ આપી, પણ મારો આ જે સવાલ હતો તે પણ બહુ જરૂરી હતો, કારણ કે શરૂઆતથી ગાઈડ કરવા જરૂરી છે. હોઈ શકે આજે તમે પણ શેર બજારમાં બિલકુલ નવા હશો, એવી જ રીતે હું તમને આજે ગાઈડ કરીશ અને એ પણ બતાવીશ કે શેર બજારમાંથી તમે લગાતાર પ્રોફિટ કેમ બનાવી શકો છો. આ વિડીયો તમને બહુ કામ આવશે. વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો, અને નવા લોકો સાથે આ વિડીયોને શેર પણ કરજો. મારા મિત્રએ મને પૂછ્યું શેર બજારમાં પૈસા કેમ લગાવવા, અને મારો એને સવાલ હતો કે તમારે શેર બજારમાં પૈસા શું કામ લગાવવા છે. હું એ જાણવા માગતો હતો કે તે લોકોએ એવું તે શું જોયું કે જેના લીધે તે લોકો શેર બજાર તરફ આકર્ષિત થયા. શું તેણે એવું કંઈ જોયું કે કોઈ માણસે કોઈ કંપનીમાં શેર ખરીદ્યા હોય અને શેર બહુ વધી ગયા હોય અને એને પ્રોફિટ થઈ ગયું હોય તો તેને પણ પ્રોફિટ થઈ જશે. કયા શેરમાં લગાવાય એ પણ હવે મને પૂછવાના જ છે. તેને એવું લાગે છે કે કોઈના પૈસા ડબલ કે 3 ગણા થઈ ગયા તો મારા પણ થઈ જશે. જાણવું જરૂરી છે. તો શું તમે પણ શેર બજારમાં એટલે આવવા માગો છો કે તમારા પણ પૈસા 3-4 ગણા થઈ જાય? બીજું તે પણ હોઈ શકે કે તમે કોઈને ટ્રેડિંગ કરતા જોયા હોય. આજકાલ આપણે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ઘણી રીલ્સ કે પોસ્ટ જોઈએ છીએ જ્યાં આપણે લોકોના પ્રોફિટ જોઈએ છીએ. કોઈને 5 લાખનું પ્રોફિટ થઈ ગયું હોય, કોઈને 50 લાખનું પ્રોફિટ થઈ ગયું હોય, અને આપણે આકર્ષિત થઈ જઈએ છીએ કે આપણને પણ શેર બજારથી રાતોરાત પ્રોફિટ થઈ જશે અને આપણે કરોડપતિ બની જઈશું. એટલા માટે તમે શેર બજારમાં શરૂઆત કરવા માગો છો, કે પછી તમને કોઈ સેન્સિબલ વ્યક્તિએ ડિટેલમાં ગાઈડ કર્યા હોય એટલા માટે તમે શેર બજારમાં આવવા માગો છો? અલગ અલગ વ્યક્તિના અલગ અલગ કારણ હોઈ શકે છે. આપણે પણ અહીંથી જ શરૂઆત કરીશું. તમે સાંભળ્યું છે કે જોયું કોઈએ શેરમાં પૈસા લગાવ્યા અને ડબલ થઈ ગયા. સાચું છે, થઈ જાય છે. પણ ત્યાં મારો એક સવાલ છે કે કેટલા સમયમાં ડબલ થયા કે ટ્રિપલ થયા? ટાઈમ કેટલો લાગ્યો એ બહુ જરૂરી છે. બીજી વાત કે તમે કોઈને ટ્રેડિંગમાં કમાતા જોયા તો સવાલ એ છે કે શું તે રોજ કમાય છે કે એકવાર કમાયા? અને બીજી વાત એ કે તેણે કેટલા પૈસા લગાવ્યા હતા તે આટલા પૈસા કમાયા. શું 10,000 લગાવીને 50 લાખ કમાયા? શક્ય છે આ વસ્તુ? તમે કહેશો અમે તો આ વસ્તુ પર ધ્યાન જ નથી આપ્યું. તો તમે ધ્યાન નથી આપ્યું તો શું તમે તેનાથી આકર્ષિત થઈને આટલું પ્રોફિટ થઈ જશે તમને પણ? વિચારો. હવે સેન્સિબલ રીત શું છે તેને શરૂઆતથી સમજીએ. લોકોને લાગે છે શેર બજાર પૈસા છાપવાનું મશીન છે, બહુ પૈસા શેર બજારમાં છે. આપણે આવા ડાયલોગ પણ સાંભળ્યા છે કે સ્ટોક માર્કેટ પૂરે ઇન્ડિયા કી પૈસે કી આગ બુઝા સકતા હૈ. બુઝાવી શકે છે. કેમ? ચાલો તેને સમજીએ. જો ભાઈ શેર બજારમાં કામ કરવું હોય, શેર બજારમાં પ્રોફિટેબલ બનવું હોય, શેર બજારમાં કરિયર બનાવવું હોય તો તેને એકડે એકથી શીખવું અને સમજવું પડે. આજના વિડીયોમાં આપણે એ જ શીખીશું. માટે વિડીયોને એન્ડ સુધી જોજો, અને ન સમજાય તો વિડીયોને 2-3 વાર ફરીવાર જોજો, અને કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. મિત્રો, આગળના વિડીયોમાં તમે જોયું શેર બજાર શું છે, શેર બજાર કેમ કામ કરે છે, શેર બજારમાં કોણ કોણ કામ કરે છે, ડીમેટ એકાઉન્ટ એટલે શું, ડીમેટ એકાઉન્ટ કેમ ખોલવું, આઈપીઓ એટલે શું, આઈપીઓમાં અપ્લાય કેમ કરવું વગેરે આપણે જોયું. મિત્રો, આગળનો વિડીયો ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે કોઈ સાવ નવો વ્યક્તિ શેર બજારમાં કામ કરવાનું વિચારે તો તેને શરૂઆત ક્યાંથી કરવી અને શું શું શીખવું કે જેથી તે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકે. તો ચાલો શરૂ કરીએ એક સફર શેર બજારિયા બનવાની. દોસ્તો, તમારે પહેલાં નક્કી કરવું પડે કે તમારે શેર બજારમાં શેમાં કામ કરવું છે, કારણ કે શેર બજારમાં ઘણા સેગમેન્ટમાં કામ થઈ શકે છે. જેમ કે તમારે કેશ ટ્રેડિંગ કરવું છે, ફ્યુચર ટ્રેડિંગ કરવું છે, કે પછી આજકાલ બધાનું હોટ ફેવરિટ વન એન્ડ ઓનલી ઓપ્શન ટ્રેડિંગ એટલે કે કોલ પુટ કરવું છે. તમારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવું છે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું છે, કે પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. આ બધું તમારે તમારી જાતે નક્કી કરવાનું છે કે કયું ટ્રેડિંગ તમારી માટે બેસ્ટ છે. મિત્રો, શેર બજારમાં કામ કરવું હોય તો તમારે તેને પહેલાં જાણવું પડે, સમજવું પડે, એનાલિસિસ કરવું પડે. તો શેર બજારની એનાલિસિસ કરવાની 2 રીત છે મિત્રો, ફંડામેન્ટલ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસ. આપણે ટેકનિકલ એનાલિસિસની વિગતવાર ચર્ચા કરીશું.
તેમાં શું શું આવે, શું શું શીખવું પડે, ક્યાંથી શીખી શકાય, A to Z. તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ઘણી જગ્યાએ રીલ કે પોસ્ટમાં જોયું હશે કે સ્ક્રીન પર કોઈ ચાર્ટ ચાલુ હોય જેમાં લાલ અને લીલા કલરની લાઈનો ઉપર નીચે થતી હોય છે. તો મિત્રો તે ચાર્ટ છે. મિત્રો શેરબજાર એનાલિસિસ માટે માર્કેટમાં ઘણા બધા ચાર્ટ અવેલેબલ છે, જેમ કે લાઇન ચાર્ટ, બાર ચાર્ટ, કેન્ડલસ્ટિક ચાર્ટ વગેરે. પણ સ્ટોક માર્કેટ એનાલિસિસ માટે કેન્ડલસ્ટિક ચાર્ટ જ ધ બેસ્ટ છે અને બધા પ્રોફેશનલ ટ્રેડર કેન્ડલસ્ટિક ચાર્ટ જ વાપરે છે. તો આપણે પણ કેન્ડલસ્ટિક ચાર્ટ જ વાપરશું. કેન્ડલસ્ટિક ચાર્ટને સમજતા પહેલાં મિત્રો તમારે કેન્ડલસ્ટિકને સમજવી પડશે, જેમ કે લીલા કલરની કેન્ડલ શું કહેવા માગે છે, લાલ કલરની કેન્ડલ શું કહેવા માગે છે. તો ચાલો પહેલાં કેન્ડલસ્ટિકના બેઝિકને સમજીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ છે કેન્ડલ જે મીણબત્તી જેવી દેખાય છે. કેન્ડલના મુખ્ય 4 ભાગ છે જે સમજવા ખૂબ જ જરૂરી છે: ઓપન, ક્લોઝ, હાઈ અને લો. કેન્ડલ ક્યાં ઓપન થઈ, ક્યાં ક્લોઝ થઈ, કેન્ડલને ઓપન થયા પછી અને ક્લોઝ થયા પહેલાં કેટલો હાઈ અને લો બનાવ્યો તે કેન્ડલસ્ટિકમાં જોવાનું હોય છે. મિત્રો લાલ કેન્ડલ બને છે તેનો મતલબ કે માર્કેટ નેગેટિવ છે, અને જો લીલા કલરની કેન્ડલ બને છે તો તેનો મતલબ કે માર્કેટ પોઝિટિવ છે. આટલી બાબતો છે જે કેન્ડલસ્ટિકમાં ધ્યાનમાં રાખવા જેવી છે. મિત્રો કેન્ડલસ્ટિકને સંપૂર્ણ શીખી લીધા બાદ તમારે શીખવી પડે કેન્ડલસ્ટિક પેટર્ન, જે અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન જેવી કે હેમર, ડોજી, શૂટિંગ સ્ટાર વગેરે. ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન જેવી કે એંગલફિંગ, કિકર, અરામી વગેરે. ટ્રિપલ કેન્ડલસ્ટિક પેટર્ન જેવી કે મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર વગેરે. મિત્રો સ્ટોક માર્કેટમાં સફળ થવા માટે આ કેન્ડલસ્ટિક પેટર્નને સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આગળ જઈને આ જ કેન્ડલસ્ટિક પેટર્નની મદદથી તમે એન્ટ્રી, એક્ઝિટ લેવામાં ખૂબ જ મદદરૂપ થશે. કેન્ડલસ્ટિકથી તમારે શું શું શીખવાનું છે તેની વાત કરીએ તો કેન્ડલસ્ટિકની સાયકોલોજી, કેન્ડલસ્ટિક શું કહેવા માગે છે, કેન્ડલ ક્યાં બની છે, કારણ કે કેન્ડલના બનવાનું સ્થાન બહુ જ મહત્ત્વનું છે. એક કેન્ડલસ્ટિક જ છે જે તમને રિયલ ટાઈમમાં માર્કેટમાં શું થઈ રહ્યું છે તેની સાચી અને સચોટ માહિતી ચાર્ટ પર બતાવે છે, જે તમને સમજતા આવડવું જરૂરી છે. મિત્રો માર્કેટમાં કોઈ ન્યૂઝ હશે તો તે તમારી પાસે પહોંચતા ટાઈમ લાગશે, પણ કેન્ડલસ્ટિક તમને પહેલાં જ કહી દેશે કે કંઈ નવા જૂની થવાની છે. તેથી કેન્ડલસ્ટિકને સમજવી ખૂબ જ જરૂરી છે. કેન્ડલસ્ટિક ટેકનિકલ એનાલિસિસનો પાયો છે. કેન્ડલસ્ટિકની સંપૂર્ણ માહિતી વિના ટેકનિકલ એનાલિસિસ અધૂરું છે. દોસ્તો આપણે કેન્ડલસ્ટિક જોઈ, કેન્ડલસ્ટિક પેટર્ન જોઈ, આ બધું ભેગું મળીને બને છે ચાર્ટ પેટર્ન. ચાર્ટ પેટર્ન શું છે? તો ચાર્ટ પેટર્ન છે ઘણી બધી કેન્ડલસ્ટિકનો સમૂહ જે તમને રિયલ ટાઈમમાં માર્કેટમાં શું થઈ રહ્યું છે તે સમજવામાં મદદ કરે છે. ચાર્ટ પેટર્ન ઘણા પ્રકારની હોય છે, જેમ કે ન્યુટ્રલ અથવા તો નેચરલ ચાર્ટ પેટર્ન, જેમ કે એસેન્ડિંગ ટ્રાયેંગલ, સિમેટ્રિકલ ટ્રાયેંગલ વગેરે. ટ્રેન્ડ કન્ટિન્યુ ચાર્ટ પેટર્ન, જેમ કે ફોલિંગ વેજ, રાઇઝિંગ વેજ વગેરે. ટ્રેન્ડ રિવર્સલ ચાર્ટ પેટર્ન, જેમ કે ડબલ ટોપ, ડબલ બોટમ વગેરે. મિત્રો આ બધી પેટર્ન ભેગી મળીને બને છે કેન્ડલસ્ટિક ચાર્ટ. આ બધી ચાર્ટ પેટર્ન કોઈને કંઈ કહેવા માગે છે જે સમજવું ખૂબ જ જરૂરી છે. જેમ કે ટ્રેન્ડ કન્ટિન્યુ ચાર્ટ પેટર્ન કોઈ ચાર્ટ પર બને છે તો તેનો મતલબ કે માર્કેટમાં જે ટ્રેન્ડ ચાલુ હતો તે જ આગળ પણ શરૂ રહેવાનો છે. જેમ કે માર્કેટમાં અપ ટ્રેન્ડમાં હતું તો હજી આગળ પણ અપ ટ્રેન્ડમાં જ રહેવાનું છે. તો તમે તમારી પોઝિશનને હજી વધારે સમય સુધી હોલ્ડ કરી શકો છો અને વધારે પ્રોફિટ કમાઈ શકો છો. માટે ચાર્ટ પેટર્નને સમજવી ખૂબ જ જરૂરી છે. ચાર્ટ પેટર્નની મદદથી તમે ટ્રેડમાં એન્ટ્રી, એક્ઝિટ, તમારો સ્ટોપ લોસ અને ટાર્ગેટ નક્કી કરી શકો છો. દોસ્તો આપણે કેન્ડલસ્ટિક જોઈ, કેન્ડલસ્ટિક પેટર્ન જોઈ અને એ બંને ભેગી મળીને બનતા ચાર્ટ પેટર્ન પણ જોઈ. હવે આગળનો જરૂરી પાર્ટ છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ, ડિમાન્ડ અને સપ્લાય. મિત્રો સપોર્ટ અને રેઝિસ્ટન્સની મદદથી તમે એન્ટ્રી, એક્ઝિટ કરી શકો છો, તમારો સ્ટોપ લોસ અને ટાર્ગેટ નક્કી કરી શકો છો. સપોર્ટ રેઝિસ્ટન્સની મદદથી તમે ડિમાન્ડ અને સપ્લાય વિશે જાણી શકો છો કે કયા લેવલથી માર્કેટમાં સપ્લાય જનરેટ થાય છે અને કયા લેવલથી માર્કેટમાં ડિમાન્ડ જનરેટ થાય છે. સપોર્ટ રેઝિસ્ટન્સની મદદથી તમે માર્કેટમાં કયા લેવલ પર બાયર સ્ટ્રોંગ છે, કયા લેવલ પર સેલર સ્ટ્રોંગ છે તે જાણી શકો છો. આમ કહીએ તો સપોર્ટ રેઝિસ્ટન્સના જ્ઞાન વિના ટેકનિકલ એનાલિસિસ અધૂરું છે.
સપોર્ટ અને રેઝિસ્ટન્સના ઘણા પ્રકાર હોય છે, જેમ કે હોરિઝોન્ટલ લાઇનના સપોર્ટ અને રેઝિસ્ટન્સ, ડિમાન્ડ અને સપ્લાય ઝોન, ડાયનામિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ, ટ્રેન્ડ લાઇનના સપોર્ટ અને રેઝિસ્ટન્સ. આમ અલગ અલગ પ્રકારના સપોર્ટ અને રેઝિસ્ટન્સ હોઈ શકે છે. આની મદદથી તમે માર્કેટની સાયકોલોજી સમજી શકો છો. કયા લેવલ પરથી બાઇંગ આવશે, કયા લેવલ પરથી સેલિંગ આવશે, તે તમે ચોક્કસ અંદાજો લગાવી શકો છો. મિત્રો, સપોર્ટ અને રેઝિસ્ટન્સ પછી ટેકનિકલ એનાલિસિસનો મુખ્ય પાર્ટ છે માર્કેટ ટ્રેન્ડ. માર્કેટ હંમેશા તેના ટ્રેન્ડમાં ચાલતું હોય છે. જો તમને ટ્રેન્ડ સમજતા આવડતું હોય તો તમે માર્કેટના ટ્રેન્ડની દિશામાં ટ્રેડ કરીને માર્કેટની સાથે ચાલીને મોટું પ્રોફિટ બનાવી શકો છો. જો તમે માર્કેટના ટ્રેન્ડની વિરુદ્ધમાં ટ્રેડ કરો છો તો હંમેશા તમારા ભાગમાં લોસ જ લેવાનો વારો આવશે. માર્કેટ હંમેશા 3 ટ્રેન્ડમાં ચાલતું હોય છે, જેમ કે અપ ટ્રેન્ડ, ડાઉન ટ્રેન્ડ અને સાઇડવે ટ્રેન્ડ. માર્કેટ હંમેશા તેના ટ્રેન્ડને જ ફોલો કરે છે. અપ ટ્રેન્ડ હોય તો અપ ટ્રેન્ડમાં જ કન્ટિન્યુ કરે છે, ડાઉન ટ્રેન્ડ હોય તો ડાઉન ટ્રેન્ડને જ કન્ટિન્યુ કરે છે, અને જો તેને ટ્રેન્ડ ચેન્જ કરવો હોય તો તે કોઈ ટ્રેન્ડ રિવર્સલ ચાર્ટ પેટર્ન બનાવે છે અને પછી ટ્રેન્ડને ચેન્જ કરે છે. બસ જરૂરી છે તમારે તે સમજવાની. માર્કેટ અપ ટ્રેન્ડમાં છે અને તેને ટ્રેન્ડ ચેન્જ કરવો હોય તો તે ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન બનાવે છે, જેવી કે હેડ એન્ડ શોલ્ડર, ડબલ ટોપ જેવી ચાર્ટ પેટર્ન બનાવીને ટ્રેન્ડ ચેન્જ કરશે. અને જો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે અને તેને ટ્રેન્ડ ચેન્જ કરવો હશે તો તે ડબલ બોટમ, ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર જેવી ચાર્ટ પેટર્ન બનાવશે અને પછી ટ્રેન્ડને ચેન્જ કરશે. જરૂર છે તમારે સમજવાની, ચાર્ટ સાથે વાત કરતાં શીખવાની. પછી જુઓ, ચાર્ટ તમને પહેલાં જ બધું કહી દેશે કે તેને ઉપર જવું છે કે નીચે. માર્કેટમાં એક કહેવત છે ને કે ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ. ટ્રેન્ડ તમારો મિત્ર છે. એકવાર તેને મિત્ર બનાવીને તો જુઓ, પછી પ્રોફિટ જ પ્રોફિટ છે. જો તમે એક વાત નક્કી કરી લો કે હું ટ્રેન્ડની સાથે જ ટ્રેડ લઈશ, કોઈ ટ્રેન્ડની વિરુદ્ધમાં ટ્રેડ નહીં કરું, તો તમારો અડધો લોસ તો અહીં જ ખતમ થઈ જશે. મિત્રો, ટેકનિકલ એનાલિસિસમાં હવે આવે છે માર્કેટ સ્ટ્રક્ચર. મારો પર્સનલ અનુભવ આપની સાથે શેર કરું તો જો તમને માર્કેટ સ્ટ્રક્ચર એકવાર સમજાઈ ગયું તો અડધું શેર બજાર તો તમને આવડી જ ગયું સમજો. પણ મિત્રો, માર્કેટ સ્ટ્રક્ચરને સમજવું એટલું પણ આસાન નથી. વર્ષોની મહેનત માગી લે છે. હજારો કલાક ચાર્ટની સાથે વિતાવવા પડે છે. માર્કેટ સ્ટ્રક્ચર વિશે તમને કાંઈ વધારે સાંભળવા પણ નહીં મળે, પણ આ એક શેર બજારનું સૂપું બ્રહ્માસ્ત્ર છે. ચાર્ટ હંમેશા તેના સ્ટ્રક્ચરને જ ફોલો કરે છે. પછી ભલે વોર શરૂ હોય કે 1 ફેબ્રુઆરીના દિવસે બજેટના ન્યૂઝ હોય, માર્કેટ હંમેશા તેના સ્ટ્રક્ચરને જ ફોલો કરે છે. અપ ટ્રેન્ડ હાયર હાઈ અને હાયર લો બનાવે છે, ડાઉન ટ્રેન્ડમાં લોઅર લો અને લોઅર હાઈ બનાવે છે, અને સાઇડવે ટ્રેન્ડમાં સેમ લો અને સેમ હાઈ બનાવે છે. માર્કેટ જ્યારે અપ ટ્રેન્ડમાં હોય ત્યારે હાયર હાઈ અને હાયર લો બનાવે છે. તેના પાછલા લોને ના તોડીને નવા હાઈ બનાવતું આગળ વધે છે. જ્યારે ડાઉન ટ્રેન્ડમાં હોય ત્યારે લોઅર લો અને લોઅર હાઈ બનાવે છે, મતલબ કે તેના પાછલા હાઈને તોડવાને બદલે નવા લો બનાવતું આગળ વધે છે. મિત્રો, આટલું ટેકનિકલ એનાલિસિસ શીખી લીધા પછી હવે આવે છે ટેકનિકલ ઇન્ડિકેટર. ઘણા લોકો કહે છે કે માર્કેટમાં ઇન્ડિકેટર કામ નથી કરતા. ઇન્ડિકેટર લેગિંગ હોય છે. મૂવમેન્ટ આવી ગયા પછી લેટ એન્ટ્રી અપાવે છે. આ વાત 100% સાચી છે જો તમે માત્ર ઇન્ડિકેટરના ભરોસે ટ્રેડ કરો છો તો. બાકી તમે ટેકનિકલ એનાલિસિસની સાથે ઇન્ડિકેટરને મિક્સ કરીને કામ કરો છો તો ઇન્ડિકેટર એક વરદાન સમાન છે. માત્ર ઇન્ડિકેટરના ભરોસે ટ્રેડ ના કરો, પણ ઇન્ડિકેટરને એક કન્ફર્મેશનના રૂપમાં યુઝ કરો. પછી જુઓ કમાલ. મિત્રો, અહીં હું તમને થોડા ઇન્ડિકેટરના નામ બતાવું છું જે હું ખુદ વર્ષોથી વાપરું છું અને રિઝલ્ટ મેળવું છું. જેમાં છે RSI ઇન્ડિકેટર, EMA ઇન્ડિકેટર, સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટર વગેરે હું પર્સનલી યુઝ કરું છું. મિત્રો, હું યુઝ કરું છું, રિઝલ્ટ મેળવું છું, તેનો મતલબ તમે પણ કાલથી યુઝ કરવાનું શરૂ કરી દો એવો બિલકુલ થતો નથી.
હું વાપરું છું એનો મતલબ કે મેં વર્ષો સુધી તેમાં પ્રેક્ટિસ કરી છે, હજારોના લોસ સહન કર્યા છે અને પછી તેમાં માસ્ટર થયો છું. ટ્રેડિંગ વ્યૂમાં હજારો ઇન્ડિકેટર ફ્રીમાં અવેલેબલ છે અને બધા ઇન્ડિકેટર પોતપોતાની જગ્યાએ સાચા પણ છે. તો કેમ બધાને પ્રોફિટ થતું નથી? તો તેનો જવાબ છે તેના નીતિ નિયમો. દરેક ઇન્ડિકેટરના પોતપોતાના નીતિ નિયમો હોય છે જે તેને બનાવનારને જ ખબર હોય છે. કાં તો બનાવનાર તેના નીતિ નિયમો તમને શીખવાડે અથવા તો તમારે જાતે તેમાં પ્રેક્ટિસ કરીને તેના નીતિ નિયમો શીખવા પડે તો ઇન્ડિકેટર તમારી માટે કામ કરે. ઇન્ડિકેટર યુઝ કરવું ખોટું નથી, પણ તેના નીતિ નિયમો શીખ્યા પછી, પહેલાં નહીં. મિત્રો, આટલું બધું શીખ્યા પછી અને સમજ્યા પછી હવે વારો આવે છે ઓપ્શન ટ્રેડિંગનો, એટલે કે કોલ અને પુટ શીખવાનો. હું વ્યક્તિગત રીતે ઓપ્શન ટ્રેડિંગનો વિરોધી છું, કારણ કે તેની કડવી સચ્ચાઈ મને ખબર છે. કોલ પુટ શું છે તેની મને ખબર છે. માર્કેટમાં પૈસા કમાવા માટે બીજી ઘણા બધા રસ્તા છે. તમે કેશ અથવા તો ફ્યુચર ટ્રેડિંગથી પણ સારા પૈસા કમાઈ શકો છો, પણ તેના વિશે તમને પૂરું જ્ઞાન નથી, માટે તમે કોલ પુટ તરફ આકર્ષિત થાવ છો. કોલ અને પુટમાં તમે નાના કેપિટલથી મોટું પ્રોફિટ બનાવી શકો છો, પણ ક્યારે? જ્યારે તમને માર્કેટનો વર્ષોનો અનુભવ હોય અને કોલ પુટમાં રોકેલા રૂપિયા તમે માર્કેટમાંથી જ કમાયેલા હો, તમારા મહેનતના હોય ત્યારે નહીં. ખેર, આ વાત થઈ કોલ પુટની કડવી હકીકતની. ઓપ્શન ટ્રેડિંગ કરવા માટે પહેલાં તમારે શીખવું પડે ઓપ્શન ચેન રીડ કરતા. તેના વિના ઓપ્શન ટ્રેડિંગ અધૂરું છે. ઓપ્શન ચેનમાં તમને સૌપ્રથમ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરતા આવડવું જોઈએ. ઓપ્શન ચેનના ડેટાને સમજતા આવડવું જોઈએ. ઓપ્શન ચેનમાં 3 પ્રકારની સ્ટ્રાઇક પ્રાઇસ હોય છે: ઇન ધ મની, એટ ધ મની, આઉટ ઓફ ધ મની. આ ત્રણેય સ્ટ્રાઇક પ્રાઇસ શું કહેવા માગે છે તે સમજવું પડે. એક્સપાયરી ડેટ જે મંથલી કે વીકલી હોય છે, ઓપન ઇન્ટરેસ્ટ, IV, ડેલ્ટા, થીટા, વેગા, ગામા વગેરે સમજવું જરૂરી છે. આ બધી વસ્તુ તમને ઓપ્શન ચેનમાં વાંચતા આવડવી જોઈએ, તો જ તમે ઓપ્શન ટ્રેડિંગમાં સફળ થઈ શકો છો. બાકી એક દિવસ પ્રોફિટ તો બીજે દિવસે લોસ સિવાય બીજું કંઈ હાથમાં નહીં આવે અને અંતે એક દિવસ તમારી કેપિટલ ખતમ થઈ જશે અને તમે પણ શેરબજારને જુગાર કહેવાવાળાની લાઇનમાં આવી જશો. આ માર્કેટમાં કેટલાય લોકો આવ્યા હર્ષદ મહેતા બનવા માટે અને કોલ પુટે તેને નરસિંહ મહેતા બનાવીને બેસાડી દીધા. માટે જ્યારે તમે શેરબજારમાં નવા હો ત્યારે પહેલાં શીખવા પર ધ્યાન આપો. તમારી પોતાની સિસ્ટમ ડેવલપ કરો. ધીમે ધીમે પહેલાં માર્કેટમાં કામ કરવાની રીત શીખો. કેશ ટ્રેડિંગમાં નાના કેપિટલ સાથે પ્રેક્ટિસ કરો, અનુભવ મેળવો અને ધીરે ધીરે શેરબજારમાં તમારું કેપિટલ બનાવો. બાકી ડીમેટ એકાઉન્ટ ખોલ્યા ભેગું મિત્રએ કીધું આ કોલ લઈ લે, આ પુટ લઈ લે અને તમે લેતા ગયા તો ઝાઝો સમય નહીં ટકી શકો. માર્કેટમાં એક કહેવત છે ને કે શેરબજાર આખી જિંદગી બેઠા બેઠા કમાવાનો રસ્તો છે, પણ આખી જિંદગીનું એક દિવસમાં કમાવાનો નહીં. માટે હંમેશા શરૂઆત નાની કરો અને લાગ્યા રહો. દોસ્તો, આટલું બધું શીખી લીધા પછી આવે છે એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ અને ટાર્ગેટ. આગળનું બધું આવડી ગયું, પણ જો એન્ટ્રી ક્યારે કરવી, સ્ટોપ લોસ ક્યાં લગાડવો, એક્ઝિટ ક્યાં કરવું, પ્રોફિટ ક્યારે બુક કરવું એ જ ન આવડે તો આ શીખેલું શું કામનું? સૌથી મહત્ત્વનું છે એન્ટ્રી કરવી, કારણ કે એન્ટ્રી કરશું તો જ પ્રોફિટ થશે. ખાલી 60ની સામે બેસી રહેવાથી થોડું પ્રોફિટ થશે? રેસમાં ઉતરવું તો પડશે ને. એન્ટ્રી તમે ઘણી રીતે કરી શકો છો, જેમ કે કેન્ડલસ્ટિકના બેઝ પર, સપોર્ટ અને રેઝિસ્ટન્સના બેઝ પર, ટ્રેન્ડ લાઇન પર, બ્રેકઆઉટ વખતે, બ્રેકડાઉન વખતે અથવા તો કોઈ ઇન્ડિકેટરના બેઝ પર તમે એન્ટ્રી કરી શકો છો. સ્ટોપ લોસ પણ તમે કેન્ડલસ્ટિકના બેઝ પર લગાવી શકો છો અથવા તો સ્વિંગ હાઈ કે સ્વિંગ લો પર લગાવી શકો છો. ટાર્ગેટ તમે 1:2 કે 1:3 અથવા તો ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે પ્રોફિટને રાઇડ કરી શકો છો. સ્ટોપ લોસને તમે સ્વિંગ વાઇઝ ટ્રેલ પણ કરી શકો છો. માર્કેટમાં કોઈ ફિક્સ ટાર્ગેટ હોતો નથી. ટ્રેડમાં એન્ટ્રી લીધા પછી જો ટ્રેડ તમારા ફેવરમાં ચાલે છે તો પ્રોફિટને પાર્ટલી બુક કરી શકો છો. સ્ટોપ લોસ ટ્રેલિંગ સાથે આખી રેલીને કેપ્ચર કરી શકો છો. મિત્રો, આ બધું શીખી લીધા પછી આવે છે રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, સાયકોલોજી અને ડિસિપ્લિન. સ્ટોક માર્કેટમાં તમે ગમે તેટલું શીખી લો, માર્કેટના માસ્ટર બની જાઓ, પણ જો તમને રિસ્કને મેનેજ કરતા નથી આવડતું
તો છેલ્લે સરવાળે તમારી પાસે શૂન્ય જ વધશે. માર્કેટમાં ટેકનિકલ એનાલિસિસ માત્ર 10% કામ કરે છે, બાકી 90% તો રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, સાયકોલોજી અને તમારી ડિસિપ્લિન જ કામ કરશે. તમે રિસ્કને મેનેજ કર્યા વગર આડેધડ ટ્રેડ કરશો તો છેલ્લે તમારું એકાઉન્ટ ઝીરો થઈ જશે અને તમે માર્કેટમાંથી આઉટ થઈ જશો. માર્કેટમાં નો ડાઉટ બધાને લોસ થાય જ છે. ગમે તેવો પ્રો ટ્રેડર હોય કે ગમે તેટલો જૂનો અનુભવી ટ્રેડર હોય, પણ લોસ તો બધાને થાય જ છે. સ્ટોપ લોસ મારા પણ હિટ થાય છે, પણ તે લોકોનું રિસ્ક કેલ્ક્યુલેટેડ હોય છે. તેમને ખબર હોય છે તેમને કેટલું રિસ્ક લેવાનું હોય છે. તે લોકો પહેલેથી જ ડિસાઇડ કરીને બેઠા હોય છે કે આજે તેમને કેટલો લોસ લેવાનો છે, માટે તેમને લોસ થવાથી કોઈ ફરક પડતો નથી. માટે હંમેશા તમારું રિસ્ક મેનેજ કરીને ચાલો. હવે આવે છે મની મેનેજમેન્ટ. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી તમે માર્કેટમાં છો. જેવું તમારું એકાઉન્ટ ઝીરો થયું, તમારી પાસે પૈસા ખૂટ્યા, તેવા તરત તમે માર્કેટમાંથી બહાર. તમારી પાસે ગમે તેટલું માર્કેટનું જ્ઞાન હશે, પણ જો ટ્રેડ કરવાના પૈસા જ નહીં હોય તો તે જ્ઞાન શું કામનું? માટે પહેલાં શીખવા પર ઇન્વેસ્ટ કરો, પછી કમાતા વાર નહીં લાગે. માટે હંમેશા ટ્રેડમાં એન્ટ્રી કરતાં પહેલાં જુઓ તમે જે ટ્રેડમાં એન્ટ્રી કરો છો તે તમારા સેટઅપમાં છે, કન્ફર્મેશન મળેલું છે તો જ ટ્રેડમાં એન્ટ્રી કરો. કારણ કે ટ્રેડ તો રોજ મળતા રહેશે. એક ટ્રેડ છૂટી જવાથી કોઈ ફરક નહીં પડે. માટે ક્યારેય ફોર્મમાં આવીને ટ્રેડ ના કરો. ક્યારેય કોઈની ટિપ્સના આધાર પર તમારી મહેનતના પૈસા કોલફૂટમાં નાખીને બરબાદ ના કરો. પહેલાં ખુદ શીખો અને પછી ખુદના એનાલિસિસના આધાર પર ટ્રેડ કરો. તમે ટ્રેડ કરવા આવો છો, તમારું રિસ્ક પહેલેથી જ નક્કી હોવું જોઈએ. તમે ટ્રેડ કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે એક દિવસમાં હું આટલો લોસ ખમી શકું છું. જો ટ્રેડ લીધા પછી ટ્રેડ તમારી વિરુદ્ધમાં જાય છે અને તમારા લોસની લિમિટ પૂરી થાય છે તો ટ્રેડને કટ કરો. ક્યારે પણ હોપમાં ના રહો કે હમણાં લોસ રિકવર થઈ જશે અને મારી પોઝિશન પ્રોફિટમાં આવી જશે. આવું 10માંથી 1 વાર થશે, બાકી 9 વાર તો મોટો લોસ જ થવાનો. તેથી મોટો લોસ બુક કરો તેના કરતાં નાનો લોસ બુક કરીને વધારાના કેપિટલને બચાવવામાં જ શાનપણ છે. કહેવત છે ને કે માર્કેટમાં લોસ ના થવો તે પણ એક પ્રોફિટ જ છે. મિત્રો, હંમેશા સ્ટોપ લોસ સાથે જ ટ્રેડ કરો. સ્ટોપ લોસ વગર ટ્રેડ કરવો મતલબ આછે કરીને પગ પર કુહાડી મારવા બરાબર છે. જ્યારે તમે ટ્રેડ લો છો ત્યારે તમને તમારો સ્ટોપ લોસ ક્યાં છે તે પહેલેથી જ ખબર હોવી જોઈએ. ઇન કેસ તમારો સ્ટોપ લોસ હિટ થાય છે તો માર્કેટની ઈચ્છા સમજીને લોસને બુક કરો. માર્કેટની સામે ક્યારેય જીદે ના ચડો, કારણ કે તે એક દરિયો છે અને તમારું કેપિટલ એક નાનો લોટો. તમારા કેપિટલનો લોટો જો દરિયામાં ઢોળાઈ જશે તો તેને તો કોઈ ફરક નહીં પડે, પણ તમે ગોચ્યા નહીં ચડો. માટે હંમેશા માર્કેટના નીતિ નિયમોને ફોલો કરો, કારણ કે તે સુપ્રીમ છે. મિત્રો, એક સાવ સિમ્પલ વાત કહું તો શેર બજારમાં છે શું? તમને કાંઈ આવડતું નથી માની લો. નથી આવડતું ટેકનિકલ એનાલિસિસ, નથી કોઈ ઇન્ડિકેટર વાપરતા આવડતું, નથી આવડતું સાચી એન્ટ્રી કે એક્ઝિટ કરતા કે સ્ટોપ લોસ લગાવતા. તમને આવડે છે માત્ર બાય અને સેલ કરતા, જે તમને તમારા મિત્રોએ શીખવાડી દીધું છે. માની લો તમે કોઈ એક રેન્ડમ ટ્રેડ લો છો, તો શું થશે? કાં તો લોસ થશે અથવા તો પ્રોફિટ થશે. ત્રીજું તો કાંઈ થવાનું નથી. તો એક વાત નક્કી કરો, લોસ થાય ત્યારે નાના લોસમાં એક્ઝિટ કરી લેવાનું અને પ્રોફિટ થાય ત્યારે તેને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે છેલ્લે સુધી હોલ્ડ કરીને મોટું પ્રોફિટ બુક કરવાનું. સિમ્પલ. લોસ નાનો, પ્રોફિટ મોટું, પ્રોબ્લેમ સોલ્વ. 100માંથી 50 ટ્રેડ સાચા અને 50 ખોટા પડે તો પણ તમે ઓવરઓલ પ્રોફિટમાં હશો, કારણ કે તમે લોસ નાના અને પ્રોફિટ મોટા બુક કર્યા છે. લાગે છે ને સાવ સિમ્પલ અને આસાન, પણ છે નહીં. થશે હંમેશા ઉલટું. તમે ટ્રેડ કરવા બેસો એટલે લોસ મોટા અને પ્રોફિટ નાના બુક કરશો. લોસને હોપમાં હોલ્ડ કરશો કે માર્કેટ હમણાં રિકવર થઈ જશે અને લોસ પ્રોફિટમાં આવી જશે. અને આ જ આશયમાં જ્યાં 1000નો લોસ થવાનો હતો ત્યાં તમે 5000નો લોસ બુક કરશો. અને જ્યારે તમારી પોઝિશન પ્રોફિટમાં હશે ત્યારે તમે બીકના માર્યા જલ્દી પ્રોફિટ બુક કરી લેશો. જ્યાં તમને 5000નું પ્રોફિટ થવાનું હતું ત્યાં તમે 1000 બુક કરી લેશો. મિત્રો, આ વાત છે સાયકોલોજીની, તમારા ટ્રેડિંગ માઇન્ડસેટની. માટે તમારે પહેલાં તમારા માઇન્ડસેટને ટ્રેન કરવું પડશે. અહીં તમારું ધારેલું, તમને લાગેલું કાંઈ કામ આવશે નહીં. અહીં કામ આવશે માત્ર ને માત્ર ડિસિપ્લિન. માટે હંમેશા ડિસિપ્લિનમાં રહીને માર્કેટના નીતિ નિયમોને ફોલો કરો. તમને શું લાગે છે તેની કિંમત માર્કેટમાં શૂન્ય છે. માટે હંમેશા રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, ટ્રેડિંગ સાયકોલોજી અને ડિસિપ્લિનને ફોલો કરીને માર્કેટમાં કામ કરો.
થેન્ક યુ મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેવા માટે. આજે જોયેલા દરેક ટોપિક પર જો તમારે ડિટેલમાં વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારો સપોર્ટ બનાવી રાખો. વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેને શેરબજારમાં સાચા જ્ઞાનની જરૂર છે. મિત્રો, શેરબજાર રિલેટેડ તમને કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. શેરબજારનું સાચું અને સચોટ જ્ઞાન મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.